હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે હું ને હર્ષદભાઈ અત્યારે અમે બંને આવી ગયા હતા લોકેશન ઉપર, જ્યાં કાન આપણે હાઇડ એન્ડ સીકનો ચેલેન્જ હતો. તો ત્યાં કાન આપણે હાઇડ એન્ડ સીકનો ચેલેન્જ અહીંયા આપણે પહેલાં જોવા આવ્યા હતા કે અહીંયા કેવું છે, કેવી જગ્યા છે. કેમ કે આપણે ઘરની અંદર તો કાંઈ કરી ના શકીએ, પ્લસ કોને હવે આપણે ખેતરમાં કરવા જઈએ તો હું ને ખેતરની અંદર આપણને કાંઈ સરખું મળે પણ નહીં જગ્યા એવી કે કોઈ આપણે ગોતી શકે કે ક્યાંય આપણે હંતાવાની, બરાબર. એટલા માટે આપણે આ ડેન્જર લોકેશન લીધું છે ગાઈસ. તમે એકવાર ખાલી જુઓ, આ સાઈડ થોડું તલાવ છે, આ ભૈરવ દાદાનું મંદિર છે, ત્યાં કાન આ ચાર કોરા ખાડ જ છે ગાઈસ. આ એક રસ્તો સીધો ઉપર જાય ને આ ચાર સાઈડે ને ખાડ જ છે. અને અહીંયા સુધારો વધારો હજી હમણાં જ કર્યો, મહિના પહેલાં જ, નકા અહીંયા આખું જંગલ જ હતું ગાઈસ. તો ગાઈસ હવે હું હર્ષદભાઈ અને હાલમાં અમે બંને જણા હતા, અને વિસ્મયભાઈ, શિવમ ને ચેતન ના બધા હાલમાં એમના કામ ઉપર છે. તો હવે અમે જોઈએ કે કેવું રહે એમનું, કેવું અમારે કેવું તો કેવું છે, આપણા કેવું રેડી છે ને, આપણે કેવું તો રેડી જ છે. કેમ કે આના જેવી જગ્યા બીજે ક્યાંય પાભરની અંદર મળે જ નહીં ગાઈસ. જોરદાર છે, લોકેશન પણ જોરદાર છે અને આમ ડેન્જર પણ છે, એટલે બહુ બધી મજા આવે ને એક્સરસાઇઝ. હું તો ગાઈસ સાચે જ કહું ને તો મને તો બહુ બધી મજા આવશે અહીંયા. કેમ કે 2-3 દાડા પછી જ આપણો હાઇડ એન્ડ સીકનો ચેલેન્જ છે. જ્યારે પરમ દિવસ હાઇડ એન્ડ સીક, પરમ દિવસ ને, હા 2 દાડા પછી હાઇડ એન્ડ સીકનો ચેલેન્જ છે. તો ગાઈસ અત્યારથી નક્કી કરો, રવિવારના હાઇડ એન્ડ સીકનો ચેલેન્જ છે ને સોમવારે વિડિયો આવી જશે. હા, સોમવારે વિડિયો જોરદાર આવશે. પણ જોવા એન્ડ ગાઈસ, હા બહુ બધા વ્લોગની અંદર અમુક 3-4 એવી કોમેન્ટો પણ આવેલી છે કે હાઇડ એન્ડ સીક ચેલેન્જ પછી તમે સીધું છે ને શું કહે સિક્રેટ હાઉસ કરવાની અંદર અમને કાંઈ વાંધો નથી, બટ એની કોઈક જગ્યા પણ મળવી જોઈએ ને એના માટે જગ્યા, એના માટે ટાઈમ. જેમ કે અમારા ટીમ મેમ્બરની અંદર અમારા 2 જણા પાસે ટાઈમ છે હાલની અંદર. જ્યારે બધાના વેકેશન પડે ત્યારે આપણે એ સિક્રેટ હાઉસ કરશું, પ્લસ એને આપણે છે ને ઇનામ પણ આપશું. જે અને એમાં બસ એની અંદર પણ આ હાઇડ એન્ડ સીક જ જીવ જ હોય છે, અને પોતપોતાની રીતે કોઈ સિક્રેટ હાઉસ બનાવે. એના માટે તમે જોયા હશે ક્રેઝી એક્સપેરિમેન્ટ, પછી હા ક્રેઝી એક્સપેરિમેન્ટ છે ને એ જોરદાર, એ સિક્રેટ હાઉસનો જે વિડીયો છે ને એમના જોરદાર હોય ભાઈ. પછી મિસ્ટર ઇન્ડિયન હેકરના બી જોરદાર હોય. તો બસ આપણે એવી રીતે જ પણ આપણે ચેલેન્જ બધાને એક્સેપ્ટ કરીને અને સિક્રેટ હાઉસના અને આવા વગેરેની અંદર આપણે બ્લોગને વિડીયો આપણે આવી રીતે અંદર અપલોડ કરતા રહીશું. તો તમે ખાલી સપોર્ટ કરતા રહો, બાકી તો અમે બધું જોઈ લેશો. રેડી ગાઈસ તલાવ છે ને બાવળિયા વચ્ચે આવી ગયા ને એટલે તલાવ હરખું નહીં દેખાય. તમે જુઓ ને તો સામે પાણી છે નીચે અંદર, આમને બહુ કાળું પાણી છે. આખા પાપડનું પાણી અહીંયા જ જમા થાય લાગે. જો ગાઈસ તમને હું બતાવું, મંદિર છે આપણે હાલમાં ભૈરવ દાદાનું મંદિર, અને એકદમ ડેન્જર વિસ્તાર છે રહી. હવે તમને હું પાણી બતાવું. જુઓ ગાઈસ, આ નીચે આટલી ઊંડી ખાડ છે, બરાબર, અને આખું પાણી છે. દેખો ગાઈસ, અંદર તમને દેખાતું હશે સેન. તાપુ હોય રાતે મસ્ત, તો અહીંયા હે દેખો ચુલ્લો અને ગાઈસ ના મસ્ત એકદમ ખેતર હે, મિની થી મિની સ્મોલ ખેતર આ રહ્યું ગાઈસ, આ રહ્યું. તો ચલો ગાઈસ હવે આપણે સીધા જઈએ ભાઈબંધની દુકાને જઈને હવે થોડી વાર બેસીએ, પછી ઘરે જઈને મારે હજી રીડિંગ કરવાનું બાકી છે 12માનું, અને કાલે એક્ઝામ છે. તો ગાઈસ હજી કાલે મારે એક્ઝામ છે આઈ થિંક 5મા નંબરની. ચલો હર્ષદભાઈ બાઇક ચલાવે, હવે બાઇક લઈ લો હર્ષદભાઈ. અમારા ચેતનભાઈની એક જ ખ્વાહિશ હતી કે BMW M2 લેવી છે. કઈ BMW MP? હા, BMW MP. સીધા ઘરે આવી ગયા હતા, ક્યાંય બે એવું નતું, પોલ્યુશન બહુ હતું ત્યાં આગળ. હાલ ઘરે આવ્યો કાની બધી ખોસી ચાલુ જ છે, બોલો. જેમ કે રોડ બનાવે ને એના માટે માટી અંદર નાખતા હતા ને તે પોલ્યુશન બહુ હતું. મેં કીધું ચલો ઘર જઈને હવે મસ્ત ઢાબા ઉપર બેહીએ, પણ અહીંયા વાદળા હે, તડકો જ નહીં ગાઈસ, બોલો શું કરવું. તો ગાઈસ
ઢાબા ઉપર તડકો પાછો વીક પડી ગયો, આટલી ઘણા મસ્ત ઉઠતો હતો, પણ હવે વાંધો નહીં. ચલો હવે નીચે જઈએ, નીચે જઈને થોડી વાર આરામ કરીએ, પછી ઉઠશું. પછી ગાઈસ તડકો આવ્યો, થોડો આવ્યો, થોડો તો ગાઈસ નીચે ગાઈસ થોડું વધી ગયું હતું તો ટાટી કરી દઈએ. ગાઈસ હવે લાગે ને થોડો જુવાનીઓ. વિસ્મયભાઈ બાઇક સેલ કરવા આવ્યા. ગાઈસ આપણે વિસ્મયભાઈનું બાઇક થોડું એમને નવી કાર લેવાની આપણે કાલના બ્લોગની અંદર આપણે જોયું હતું, તો અત્યારે આપણે એમને બાઇકની પ્રાઇસ ઘટાડવા આવ્યા હતા, પણ નહીં મેળ આવે એમ. હવે આગળ એક ભાઈ આવે, બાઇક જોવે શું કરે શું નહીં, તો સુધી આપણે ખાઈએ પડીકા. શું કહેવાય ખાવો પડીકા? હે વિસ્મયને તરસ લાગી ભાઈ, ખતરનાક. શું કહ્યું? એન્જોય. તો ગાઈસ આ હે રાધનપુર હાઈવે, અહીંયાથી જવા માટેનું, આ સીધું પાપડ જવા માટેનું. અહીંયા નાગણેશ્વરી માતાનું મંદિર છે સામે, અને અહીંયા આપણે સીધો જઈએ અહીંયાથી. અહીંયા તો સીધું આપણે જોગમાયાનું મંદિર આવે. આપણે એક ખબર આપણે વિડીયો બનાવ્યો તો, ટાઇટલ રાખ્યું હતું વિસ્મયને લાગ્યું મસ્તીમાં એ. તો બે જણા અહીંયા હતા ઊભા, બસ તો મોજ કરેલા, પડીકા ખાયેલા. હવે વિસ્મયભાઈના પપ્પા આવી જાય એટલે ભાઈ આપણે બાઇકનો ભાવ ઘટાડીએ શું કહે, અને પછી આપણે જઈએ સીધા ઘરે. સોરી, મારા માસીના ઘરે હું જવાનો. અહીંયા અનલિમિટેડ પકોડી એટલે ટ્રાફિક ખાવાની પકોડી ખાઈને મજા આવી જાય. એકલો લા પણ હતા તો દિવસ દરતી બુડા. એ તું કેક ના કે સ્પેશિયલ ખાવા જાવ હો ભાઈ, તું કેક ના કે 80 રૂપિયા પકોડી ખાધી ને, પેટ એવું ફૂલ થઈ ગયું ને, માતાને મજા આવી ગઈ પકોડી ખાવાની. એકલો જઈ આવ્યો શેરવાલા માં આવી ગયો, તેરવાડાથી આગળ થોડું, તેરવાડાથી 4 કિલોમીટર આગળ લે. કેનાલ રીવી આ કેનાલ હા સારી બનાવે બુડા. વખણાયા ની પકોડી બોલ. આપણે વાવ હા આપણે વાવ જઈ આવે એક દાડો જાવ હો, મજા એમ થઈ જાય કે હજી 50 ની ખાઈ દે પકોડી. જાવ હે વિસ્મય, હવે તો નહીં રેવાય એમ, તડપીએ છીએ. અહીંયા અમે હવે હડતા જતા હતા શોરૂમે, અહીંયા થોડી વાર નાસ્તો કરવા આવ્યા હતા. હવે જોરા હર્ષદભાઈને બાઇક લેવું છે, પણ હર્ષદભાઈ જોડે હાલમાં મની પ્રોબ્લેમ કરો. એટલે તમને એક હું ખાલી વસ્તુ કહું, અત્યારે બધા અમે 3 જણા આ રસ્તે અત્યારે અમે ચાલતા જતા, બટ આજથી 2 વર્ષ પછી તમે આનો જ રસ્તો દેખાડીશ, અમે હું લઈને જોરા ને એ તમે દેખજો આજથી 2 વર્ષ પછી. રેડી ગાઈસ? શ્રી ચેહર ટીવીએસ. તો ગાઈસ હવે આપણે શોરૂમે પહોંચી ગયા હતા અહીંયા, શ્રી ચેહર ટીવીએસ. રેડી ગાઈસ? ગાઈસ આ બે જણા જારા હાલમાં વિસ્મયભાઈનું બાઈક સામે જ પડ્યું છે આપણે, તો હવે એને આપણે જોઈએ કેટલો ભાવ આવે. રેડી ગાઈસ? પાણીપુરી રેડી, આ બધા અહીંયા રમેરા, તો આપણે ખાઈએ હમણાં પાણીપુરી. ખાઈ લી હે? તું શું ખાઈ લે? નહીં મમ કે તો મમ નહીં ફરેથી કે એક તું શું ખાઈ લે? મમ ખાઈ લે હે? પાણીપુરી ખાયેલી. અહીંયા રેડી તારે દહીં પૂરી ખાવી છે? ખાલી દહીં પૂરી બનાવી દહીં લાવજી દહીં લાવ તો અહીંયા દહીં પૂરી બની ગઈ. આટલો
તો ગાઈસ આપણે જમીન આવી ગયા હતા ને આ બે જણા જુઓ હવે શું કરારા જુઓ. સસ્તી ઘોડી. હા નીચે હર્ષદ હે નંગ નંગ સુધરો સુધરો. આપણે અત્યારે રાતે ઘોડીમાં બેસી ન જવાય, પાપ લાગે એના કરતા આપણે આપણી ઘોડી સારી છે એટલે આપણે આ ઘોડીમાં બેસી ગયા ટબડક 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 કરીને. એવું એમ તો ભાઈ આ તો ખતરનાક. બહુ સરસ ઘોડી છે, આમ કઈ કે નહીં, આમ થોડું બેવાનું બેવા થોડી તકલીફ પડે. થોડી ઘોડી ઉલડી જાય શું કેવું વિશ્વાય. કારણ કે યાર નવી નવી ઘોડી છે. મને ઘોડી ઘણો જમી છે તો મરી જો ખોટું મહિનું કરવું પડે અને મહિના તમારે એવડી ઘટી નહીં કેવું પકડ. શિવમભાઈ નો અત્યારે થોડો મૂડ ઓફ છે પણ શું કેવું ને કશું નહીં, હવે ઓલી બાજુ પણ સારું નહીં જેવું લાગે. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા. અત્યારે આપણે બેઠા હતા બધા સાથે. તો હું તો થોડી વાર માટે સૂઈ ગયો હતો, પછી વ્લોગ ના બનાવી શક્યો નકા બહુ બધી હર્ષદ ને વિસ્મય મસ્તી કરતા હતા એટલા માટે ગાઈસ. આજનો વ્લોગ કેવો લાગ્યો રેડી ગાઈસ તો બતાવી દીજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય હિન્દ જય ભારત. મળીએ સીધા નવા વ્લોગની અંદર. સબસ્ક્રાઈબ રેડી ગાઈસ ભૂલી ના જતા. રેડી ગાઈસ બાય 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 બાય.